સુરતમાં મોડલની કાર સળગાવવા મુદ્દે વિવાદ વકર્યો છે। મોડલની કાર સળગાવવા મુદ્દે હવે નવો વળાંક સામે આવ્યો છે। મોડલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોડલે સુરતના મિતેશ જૈન સામે ગંભીર આક્ષેપ કર્યા છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા સુરતમાં મોડલની મર્સિડીઝ કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દીધી હતી। તો માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે। અમરેલી જિલ્લા પોલીસના 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। એક કિસ્સો બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ જેમના પર આરોપ છે કે તેમણે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે। જ્યારે બીજો ગુનો અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી દ્વારા કરાયો છે। યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બંને આરોપી હાલ ફરાર છે। મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે। એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે। હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। અમરેલી એસપી પર ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદમાં જનતા પીસાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને આનું કારણ કંઈ હોય તો હપ્તાખોરી અને ભાજપના નેતાઓ અને પોલીસની કંઈક ને કંઈક સાંઠગાંઠ અને ભાજપમાં પણ 2 જૂથો છે એટલે એક જૂથ કંઈ કરે ને બીજું જૂથ બીજું કરે, જેના કારણે નિર્દોષ નાગરિકો દુઃખી થાય છે। અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ સામને આવી ગયા છે। રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભાજપના નેતા વિપુલ દુધાતે લગાવ્યા છે ગંભીર આરોપ। એસપી સંજય ખરાત સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। રજૂઆત કરવા જતા એસપીએ ઉડાવ જવાબ આપ્યા। અમારા નેતાઓ સાચા છે તેવું દિલીપ સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું। પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા નથી લેતા તો રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને 2 ગંભીર બાબતો કરી વાત। એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગેવાનો ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને। આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો
એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલવું નથી. કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે.